હરે કૃષ્ણ. આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અને વાર્તા. આજે આપણે સાંભળીશું ચોથો અધ્યાય. આગળના 3 અધ્યાય મારા આ ચેનલના લિંકમાં છે, તે તમે જોઈ શકો છો. તો આપણે આ વાંચીશું ત્યાં પુરુષોત્તમ મહત્વ અધ્યાય 4. સુતજી બોલ્યા, અધિક માસ ભગવાન વિષ્ણુ આગળ પ્રથમ ગયો અને દુઃખથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, દેવતાઓએ સારા કામમાં ત્યાગેલા અને ન ધણિયાતો ન મલિન હું છું, તેના માટે તમે દયાને વરસાદ કેમ વરસાવતા નથી? આટલા કઠોર કેમ થઈ ગયા છો? હે દિનજનો પર વહાલા રાખનાર, આ તમે મારી રક્ષા કરતા નથી. હે વસ દુઃખમાં ડૂબેલા મલમાસને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, તમે કયું દુઃખ પચવી રહ્યું છે? તું શોક ન કર, હું તારો ઉદ્ધાર માટે યત્ન કરીશ. વૈકુંઠમાં વસનાર તને જોઈને વિચાર કરે છે, કારણ કે વૈકુંઠમાં આવનાર દુઃખી હોતો નથી. તું શાંત થા, તે તારું દુઃખ કહે. હે ભગવાન, અધિક માસ બોલ્યો, તમારાથી શું અજાણ્યું છે, છતાં મારે મોઢેથી કેવડાવો છો? તો સાંભળો, મારા દુઃખનો છેડો નથી. સ્વામીવાળા બધાને મારો તિરસ્કાર કર્યો છે, મારે કોઈ આશરો નથી. બધા જ હું ખાડામાં પડું તેમ તિરસ્કારથી કહે છે, તેથી તમે મને મોત વાલું લાગે છે. મોટા આગળ બહુ રડવું શું? એક જ શબ્દમાં તો તમે સમજી જાય છે. બસ મારાથી વારા દુઃખનું વર્ણન આથી વધારે થઈ શકે તેમ નથી, તેથી હું હવે મરી જઈશ. ઇતિ બ્રહ્મ નારદ્ય પુરાણમાં મલમાસના દુઃખની કથાનું વર્ણન નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. આ થઈ મલમાસના દુઃખની વાત. હવે ભગવાન એનું નિરાકરણ કરશે આવતા અધ્યાય, જે આપણે સાંભળીશું કાલે. હવે આપણે સાંભળીશું એમની અમૃતવાણી કે વાર્તા ચોથી, ધનબાઈ અને મનબાઈ. ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની 2 દયાળુ શ્રદ્ધાળુ સ્ત્રીઓ એક ફળિયામાં થોડે અંતરે રહેતી હતી. એ વખતે ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. રાજા પ્રજા પ્રેમી, પવિત્ર અને પરગજુ હતો. સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો હતો. પ્રજાના સુખ દુઃખની જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસો જોવાઈ આવે ત્યાં ગઢની શોધ કરીને બીજે દિવસ તેની દરબારમાં બોલાવીને તેના માટે ઘટતું કરતું. બને ભોજરાજનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. રાજાના સત્કારમાંથી દેશભરમાં તેની કીર્તિ સુવાસ પ્રસરી રહી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવતા અને ભોજરાજા પણ ધાર્મિક વિચારોનો હતો. પ્રજા પણ ધાર્મિક ભાવવાળી હતી, તેથી રાજ્ય આબાદ હતું, પ્રજા આબાદ હતી. ધનબાઈ અને મનબાઈને ભોજરાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવારી નીકળી ત્યારે બંને સખીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને તે પોતાને ધન્ય માનતી, પરંતુ મનબાઈને શ્રદ્ધા નહોતી, તેથી તે માત્ર રાજાને જોતી, નમન કરતી નહીં, નમન પણ નહીં કરતી. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. શ્રદ્ધાળુ સ્ત્રીઓ પુરુષો વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનાનો ભાવથી નાહવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા, યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે નદીએ નાહવા જાય, પરંતુ નાહતી વખતે બંને પ્રાર્થના જુદા જુદા કરી. ધનબાઈ ધ્યાન મગ્ન બની સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને પડજો ભોજન ભૂપાળ. ધનબાઈએ ભોજરાજ ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજાને ફળે એવી પ્રાર્થના હંમેશા કરતી. જ્યારે મનબાઈને તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી. તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલતી કે ભગવાન ક્યારે રીઝે તેનું કંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજરાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જગ્યાએ સ્નાન કરતી હતી અને એ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા લાગી. પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી ગઈ, ભગવાનને મૂકી કોઈ ભૂતનું નામ લે કરું. તેણે મહેલે જઈને ભોજરાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને પડજો ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતો, તેણે તો મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર હશે, તેથી રોજ નાઈ મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવી રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી. રાજાનું તેડું આવતા ધનબાઈ તો હર્ષગેલી થઈ ગઈ. પોતાની પ્રાર્થના ફળી એવી આશા ધનબાઈ તો તુચ્છ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજા દરબાર આવી ગઈ. રાજાને નમન કરી ઊભા કરી તેમના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મોહર કે હીરાના મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તડબૂચ આપ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેની ઘણા ધૂળમાં પડી ગઈ.
તેથી તેને ઉદાસ વને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાંથી ખૂબ પસ્તાવો કરવા લાગી કે આખા મહિનાની મહેનત સામે પડી, માથે જ પડીને. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તો શું, ફળ રૂપે એમને ઝવેરાત નહીં પણ આવું તરબૂચ પણ એને આપ્યું. આ શું કરવાનું, માટે કોઈને વેચી દઉં. રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરે ઢગલો કરીને બેઠી હતી વેચવા. ધનબાઈએ કહ્યું, બહેન આ તરબૂચ લઈ લે અને મને જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલી તે ક્યાંથી ખાઈ શકવાની, માટે નાણાં આવે તે ગાંઠ બાંધી દઉં. બાઈએ તેના પૈસા ધનબાઈ આપ્યા. તરબૂચ રાખી લીધું અને ધનબાઈ મનમાં ઉદ્ધેર કરતી ઘેર જવા લાગી. ઘેર ગઈ ત્યારે તો થોડી વાર મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવું હતું, એક કાચીઓ ત્યાંથી લીધો, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી બજારમાં તપાસ કરતી કરતી પેલી પાસે આવી. ધનબાઈ ભેટ મળેલું તરબૂચ વેચી દીધું. મનબાઈએ થોડા કેળા લીધા. વળી દિવસે મજાનું તરબૂચ જોવા આવ્યું. એણે વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ જાઓ, થોડું હું ખાઈશ અને બાકીનું પાડોશમાં છોકરાઓને. મનબાઈને તરબૂચની કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બહેન તરબૂચ તો મજાનું છે અને તેમાં 25-30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘેર જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈ તો કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આવ્યા અને તરબૂચ લઈને ઘરે ગઈ. બહાર આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈ જતા સાથે તરબૂચ કાપ્યું તો તેમાંથી તો ખડખડાટ કરતી સોનામોરો નીકળી ગઈ. મનબાઈના આચરણ પાર નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોનામોરો ક્યાંથી હોય? અને જરૂર આજે પુરુષોત્તમ વ્રતનું ફળ પડ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈ પડ્યા છે અને તેના ફળ કરીને તરબૂચના ફળમાં સોનામોર આપી ગઈ. વાહ વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય ઉડી ગયું અને મારે બ્રાહ્મણો જમાડવા હતા ને, હવે હું ધન વગર મૂંઝાતી હતી તો પ્રભુ તે ખરેખર ટાણે લાજ રાખી. મનબાઈએ તો પછી સોનામોરો ઘણી રોજ અને વસો હતી તેમાંથી એક સોનામોર વટાવી અને બધી સામગ્રી લઈ આવી અને બીજે દિવસે ઘણા બ્રાહ્મણો સારી પેટે જમાડ્યા, સારી દક્ષિણા આપી, રાજી વિદાય કર્યા. બ્રાહ્મણોને જમાડી સારી દક્ષિણા મળી ગઈ. તેથી મનબાઈને તો જય બોલાવી રહ્યા અને રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભી રહેતી. રાજા તો મનબાઈને જય સાંભળ્યું અને આશ્ચર્ય પડી ગઈ, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. તો રાજાએ તપાસ કરી ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક બાઈએ 15 પૈસામાં એને વેચી દીધું અને બાઈ પાસેથી મનાબાઈ તરબૂચ વેચી લીધું. એટલે માટે ધનબાઈને સોનામોર મળી ગઈ અને તેના પ્રતાપે તેને બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણો જમીન મનબાઈને જય જયકાર બોલાવા લાગ્યા. ધનબાઈ આ પ્રમાણે ઘણી બધી જેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી અને ભૂપ રાજ્ય નથી. આમ થયું કે આથી તેણે દરેક અધિક માસે પૂર્ણ ભાવની પુરુષોત્તમ પ્રભુની ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેને દુઃખ દારિદ્ર ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધા પ્રભુને ભજો. આમ મનબાઈ પુરુષોત્તમ વ્રત ફળ્યું અને તેનું જય જયકાર બોલાવ્યું. આ રીતે આપણે વાર્તા સાંભળી કે જે પણ ભગવાન પુરુષોત્તમ ભગવાન શ્રદ્ધાથી વ્રત કરે છે, એમની શ્રદ્ધા રાખે છે એમના ઉપર, તો જરૂર એમનું કામ થાય છે. તમે પણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. તમારે બ્રાહ્મણ જમાડવા છે, કોઈને દક્ષિણા આપવી છે, કદાચ તમારા જો પૈસા નથી તો ભગવાન બધો જ બંદોબસ્ત કરી દેશે. એમના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી નિશ્ચિતપણે થઈ. હા, પણ સંપૂર્ણપણે તમે પુરુષોત્તમમાં જરૂર કરજો. જે બની શકે જરૂર કરજો. હરે કૃષ્ણ.